सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्लोक नंबर 67। सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परमं स्वतः सिद्धं नित्यानन्देकरसं प्रत्यक् अभिन्नं निरन्तरं जयति। સત્યમ જ્ઞાનમ અનંતમ શબ્દ જે છે આપણે ગઈ વખતે વાત કરી એમ તૈતરીય શ્રુતિના એ ત્રણ શબ્દો છે અને બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવા માટે શ્રુતિમાં આ ત્રણ શબ્દો વાપરેલા છે અને નેચરલી પ્રકરણ ગ્રંથ જે છે એ હંમેશા તો કે જે કઈ શ્રુતિમાં પ્રતિપાદિત વસ્તુ હોય એ જ વસ્તુનું અહીંયા આગળ તો કે નિરૂપણ થતું હોય। આપણે ગઈ વખતે સત્યમ શબ્દ જોયો હતો અને સૌ છેલ્લો જે હતો ક્લાસ ત્યારે જ્ઞાનમ શબ્દ જોયો હતો, જ્ઞાનમ બ્રહ્મ। તો જ્ઞાનમ બ્રહ્મ જે છે જરાક ફરીથી એની ઉપર નજર કરી લઈએ કે જ્ઞાનમ બ્રહ્મ એટલે શું। તો પહેલી વસ્તુ કે જ્યારે ત્રણેય શબ્દો વાપરેલા છે તો એક શબ્દ બી એઝ સચ પૂરતો છે પણ ત્રણ શબ્દ વાપરેલા છે તો જ્યારે જે શબ્દ વાપરે પ્રતિપાદન કરવા માટે વ્યાખ્યા કરવા માટે તો એનાથી જે બીજું કન્ફ્યુઝન ઊભું થતું હોય તો પછી તરત જ તો કે ત્રીજો શબ્દ વાપરે। તો આપણે ગઈ વખતે વાત કરી હતી કે જેવું આપણે જ્ઞાનમ બ્રહ્મની વાત કરીએ તો જ્ઞાન શબ્દ જે છે એનાથી તો કે જે કઈ આપણે રોજબરોજની ભાષામાં જ્ઞાન શબ્દ વાપરતા હોય એનાથી જે કઈ ખ્યાલો ઊભા થતા હોય એનો નિષેધ કરે અને પછી જે પ્રતિપાદન કરવાનું હોય જ્ઞાન શબ્દ દ્વારા પ્રતિપાદન કરે। એટલે આખી શાસ્ત્રની ભણાવવાની મેથડ જેનો મુખ્ય અર્થ હોય જે પ્રતિપાદન કરવું છે એ અર્થને રિટેન કરે અને જે વસ્તુ એ શબ્દ બોલવાથી આપણે રોજબરોજમાં જે અર્થ ઊભો થતો હોય એનો નિષેધ કરે। એટલે જ્ઞાન શબ્દ સાંભળતાની સાથે તો કે આપણને એવો ખ્યાલ આવે જ્ઞાન શબ્દ દ્વારા કે કમ્પ્યુટરનું જ્ઞાન, મોબાઈલનું જ્ઞાન, કારનું જ્ઞાન, ટૂંકમાં દુનિયાના વિષયોનું જ્ઞાન। જ્ઞાન શબ્દ આવતા તરત જ આપણને એવા પ્રકારનો જે ખ્યાલ આવે તો શાસ્ત્ર સૌથી પહેલા એવા ખ્યાલનો નિષેધ કરશે। તો કે ના, જ્ઞાન શબ્દ જે છે એને જો આપણે આવું દુન્યવી જ્ઞાન જે આપણે જાણીએ છીએ એવો અર્થ લેવાથી તો કે બ્રહ્મ શબ્દ જે છે એની વ્યાખ્યામાં એ ફિટ નહીં બેસે કારણ કે આ બધા જ્ઞાન જે છે એ બદલાતા રહેશે। આ બધા જ્ઞાન જે છે એ પોતે તો કે મર્યાદિત છે તો બ્રહ્મ શબ્દ દ્વારા તો કે કોઈ મર્યાદિત અર્થ દુનિયાની એક કોઈ વસ્તુ એવો અર્થ આવતો નથી, એવો અર્થ છે નહીં।
કારણ કે જ્યારે હું કહું મોબાઈલનું જ્ઞાન તો એ મોબાઈલના જ્ઞાન પૂરતું જ મર્યાદિત છે, કારનું જ્ઞાન તો કારના જ્ઞાન પૂરતું જ મર્યાદિત છે. એટલે જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાન શબ્દ જે છે એ વિષય જ્ઞાનના અર્થમાં નથી, પેલી વસ્તુ. પછી તો કે ગઈ વખતે આપણે જોયું હતું કે જ્ઞાન શબ્દ જે છે એનો વ્યાકરણની દ્રષ્ટિએ ઉત્પત્તિ અર્થ કેવો છે, તો કે જ્યારે બી જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાનમાં આવી ત્રણ વસ્તુઓ સમાવેશ થયેલી છે, જેને આપણે ત્રિપુટી કહીએ. ત્રણ વસ્તુ કઈ છે, તો કે એક કોઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાનનો જાણનારો વ્યક્તિ હોય, જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું. કે વ્યક્તિ જે છે એને ખબર છે કે મોબાઈલ કેવી રીતે ચલાવાય, મોબાઈલમાંથી મેસેજ કેવી રીતે થાય, મોબાઈલને ચાર્જ કેવી રીતે કરાય, મોબાઈલમાં ડેટા કેવી રીતે ફિટ કરાય. તો મોબાઈલના જ્ઞાનને જાણનાર એને શાસ્ત્રની ભાષામાં, ટેકનિકલ ભાષામાં જ્ઞાતા કહેવાય, નોવર. પછી તો કે મને શેનું જ્ઞાન છે, તો કે મને મોબાઈલનું જ્ઞાન છે. એટલે વ્યક્તિને જે વસ્તુનું જ્ઞાન ધરાવે છે એ વસ્તુને ટેકનિકલ ભાષામાં જ્ઞેય કહેવાય, જ્ઞેય. જે જાણનારો છે એ નોવર, જ્ઞાતા. પછી જે ઓબ્જેક્ટનું એને જ્ઞાન છે તો એ ઓબ્જેક્ટને જ્ઞેય પદાર્થ કહેવાય, જે જાણવાનો પદાર્થ છે એ. અને જ્ઞાતા અને જ્ઞેય જે છે એ જ્ઞાનની પ્રક્રિયાથી કનેક્ટ થાય, એટલે ધેટ ઇઝ જ્ઞાનમ. એટલે જ્યારે કોઈ પણ કર્મની વાત આવે તો આવી ત્રિપુટી હોય જ. જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય કે વ્યક્તિએ જોવાનું કર્મ કરવું છે, ચાલવાનું કર્મ કરવું છે, બધી જગ્યાએ ત્યાં આપણે એવું કહીએ કર્તા, કરણ અને કર્મ. અહીંયા જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. એટલે ત્રિપુટી એવો શબ્દ હું એટલે વાપરું છું કે બહુ બધી વાર વેદાંતમાં આવી ત્રિપુટીનો ઉલ્લેખ હશે. એટલે આપણને જસ્ટ આવા ટેકનિકલ શબ્દ ખબર હોય કે જાણનારાને જ્ઞાતા અથવા તો પ્રમાતા કે નોવર કે. પ્રમાતા પણ શબ્દ છે, જ્ઞાતા પણ શબ્દ છે. ગુજરાતીમાં આપણે એને જાણનાર કહીએ. જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એને જ્ઞેય કહેવાય. અને એ બંનેને કનેક્ટ કરે જ્ઞાનરૂપી ક્રિયા. એટલે જ્યારે બી જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આમાં ત્રણ વસ્તુ હંમેશા એમાં ઇન્વોલ્વ હોય. આ ત્રણ વસ્તુ હોય તો જ્ઞાન થાય. તો હવે જ્ઞાનમ બ્રહ્મ જે છે, તો હવે આવું ટેકનિકલી ગ્રામરની દ્રષ્ટિએ વ્યુત્પત્તિ અર્થથી જ્ઞાનમ બ્રહ્મ એટલે તમે જ્ઞાતાની વાત કરો છો, જ્ઞેયની વાત કરો છો કે પછી જ્ઞાનની વાત કરો છો. એટલે આ બધું એનાલિસિસ આપણને એવું થાય કે જ્ઞાનમ બ્રહ્મ જે છે તો સીધે સીધું જ્ઞાનમ બ્રહ્મ જે છે એનો અર્થ એવો છે હું જે જ્ઞપ્તિ ચૈતન્ય, એ અર્થ થાય. આપણને એવું થાય સીધે સીધું હું જ્ઞપ્તિ ચૈતન્ય સ્વરૂપ છું, એવું કેમ નથી કહેતા? તો કે મેં તમને કીધું એમ પહેલા કે જ્ઞાનમ શબ્દ જે છે એનાથી ઉભા થતા જે વિપરીત ખ્યાલો છે, જે ખોટા અર્થ છે, એનો નિષેધ કરીને જ હંમેશા પ્રતિપાદન થાય. આપણને એવો નોન મિનિંગ આપણા અંદર હોય, આપણે જે જાણીએ છીએ એ બધું આપણી અંદર હોય. અને પછી જ્ઞાનમ બ્રહ્મ શબ્દને વ્યાખ્યાયિત કરે તો આપણને એટલી બધી કોઈ સ્પષ્ટતા આવવાની નથી. એટલે પેલા જે જાણીતો અર્થ છે, જે હંમેશા આપણને આપણી અંદર એક ગ્રંથિઓ ઘૂસેલી છે, તો પેલા એવી બધી ગ્રંથિઓનો નિષેધ કરવો પડે. એટલે આવા બધા એનાલિસિસ દ્વારા તો કે એ બધા ખ્યાલો, એ બધી ગ્રંથિઓ, એ રોંગ નોશન્સ જે છે એનો પેલા નિષેધ કરે અને એમ કરતા કરતા પ્રતિપાદન કરે. નેતિ દ્વારા પ્રતિપાદન કરે
એટલે જ્ઞાન શબ્દ દ્વારા તો કે આવા જે આવી ત્રણ વસ્તુ છે જ્ઞાનમાં, આવી ત્રિપુટી જે છે, તો કોઈને એવું થાય કે ના ના તમે જ્ઞાન એટલે જ્ઞાતા અર્થ લ્યો ને, ના ના તમે જ્ઞેય અર્થ લ્યો ને, તમે જ્ઞાન અર્થ લ્યો ને, તો કે ત્રણેય અર્થ સંભવી શકે નહીં. શા માટે? તો કે જ્યારે જ્ઞાન શબ્દ જે છે એ કરણના અર્થમાં લઈએ કે જ્ઞાયતે અનેન, જેના દ્વારા જ્ઞાન થાય, એવો અર્થ લઈએ તો એ અર્થ પણ સંભવી ન શકે. શા માટે? તો કે કોઈ પણ ક્રિયાઓ નિષ્પત્તિ, કોઈ પણ ક્રિયાઓ માટેના આ બધા કરણ છે, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, કર્તા, કરણ, એ બધું કર્મ, એ બધાને ક્રિયા નિષ્પત્તિ માટેના કારકો કે એ બધું હોય તો ક્રિયા સંભવી શકે. તો જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન, આ બધા કારકો જે છે એ બેઝિકલી તો કે એ બધા કારકો જે છે એ વિકારી છે, એમાં સતત પરિવર્તન આવતું હોય. માટે જ્ઞાન શબ્દનો અર્થ તમે જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન એવા કોઈ કારકોનો અર્થ લઈ ન શકો, કારણ કે કારકો પોતે વિકારી છે. અને આની પહેલા આપણે સત્યમ બ્રહ્મની વ્યાખ્યામાં જોયું કે સત્યમ બ્રહ્મ અર્થાત જેનો જે રીતે આપણે વ્યાખ્યા કરીએ એ જ રીતે હંમેશા રહે, એનું નામ સત્યમ બ્રહ્મ. જેનો જે રીતે નિર્ધાર કરીએ, ઘડાનું હું ઘડાની રીતે આ ઘડો છે એવી રીતે નિર્ધાર કરું, પછી હંમેશા એ ઘડાની રીતે રહે તો એને સત્ય કહેવાય. પરંતુ એમાં જો સતત પરિવર્તન આવતા હોય તો સત્ય કહી શકાય નહીં. એમ કર્તામાં, કર્મમાં, કરણમાં સતત વિકાર આવે છે, પરિવર્તન આવે છે, તો એને તમે બ્રહ્મ તત્વ રીતે નિરૂપણ કરી શકો નહીં. સો જ્ઞાતા માં પણ પરિવર્તન આવે છે, જ્ઞેયમાં પણ પરિવર્તન આવે છે, જ્ઞાનમાં પણ પરિવર્તન આવે છે. કરણ અર્થ લઈએ તો આપણે ગઈ વખતે જોયું તો કે જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. કરણના અર્થમાં તો કે જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે જ્ઞાન જે છે એ સાધનના અર્થમાં પણ જ્ઞાન વપરાય. જાનાતિ ઇતિ જ્ઞાનમ એટલે કર્તાના અર્થમાં પણ જ્ઞાન છે, અને જ્ઞાયતે અનેન એટલે કર્મના અર્થમાં પણ જ્ઞાન શબ્દ છે. તો આ ત્રણેય સંભવી શકે નહીં, કારણ કે બધા કારકો છે. કારકો છે બેઝિકલી પોતે વિકારી છે. સત્યમ બ્રહ્મ એને જ કહેવાય કે જેમાં કોઈ પણ પ્રકારના પરિવર્તન ન આવે. એને જે રીતે આપણે વ્યાખ્યાયિત કરેલું હોય એ જ રીતે હંમેશા રહે. ઇન અધર વર્ડ યુ કેન સે એ ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ સત્યમ. પરંતુ જો એમાં વિકાર આવતો હોય તો એ સત્ય નથી. એટલે જ્ઞાનમ બ્રહ્મનો અર્થ હું સત્યમ બ્રહ્મથી વિરુદ્ધ ન કરી શકું, કારણ કે સત્યમ, જ્ઞાનમ અને અનંતમ ત્રણેય શબ્દો ગઈ વખતે મેં તમને વાત કરી હતી કે સામાનાધિકરણમમાં છે. ત્રણેય શબ્દો બ્રહ્મ તત્વને નું નિરૂપણ કરે છે, એને ડિફાઇન કરે છે. સત્યમ શબ્દ પણ તો કે બ્રહ્મને વ્યાખ્યાયિત કરે છે, જ્ઞાન શબ્દ પણ બ્રહ્મને વ્યાખ્યાયિત કરે છે. એ ત્રણેય શબ્દો ઇન્ડિપેન્ડન્ટ નથી. એટલે એનું એક્ઝામ્પલ રામાયણમાંથી મેં તમને સમજાવેલું હતું કે લાઈક કોદંડ પાણી સીતાપતિ દાશરથી રામ. તો કોદંડ પાણી જે છે એ પણ રામને વ્યાખ્યાયિત કરે છે, સીતાપતિ એ પણ રામ ભગવાનને વ્યાખ્યાયિત કરે છે, દાશરથી શબ્દ પણ તો કે ભગવાનને વ્યાખ્યાયિત કરે છે. તો હવે ધારો કે કોદંડ પાણી જેના હાથમાં, તો કે પાણી એટલે હાથ, કોદંડ નામનું જે ધનુષ જે છે એના જેના હાથમાં છે. સીતાજીના જે પતિ છે, જે દશરથ રાજાના દીકરા છે. તો હું ત્રણ શબ્દ જે છે એ એકય શબ્દ, ત્રણ શબ્દમાંથી એકય શબ્દની એવી વ્યાખ્યા ન કરી શકું કે બાકીના બે ખોટા પડે. હું એવું ન કહી શકું સીતાપતિ એટલે લક્ષ્મણ હોય ને,
અરે અરે દાશરથી એટલે લક્ષ્મણ હોય, દાશરથી એટલે નો ડાઉટ બીજા 3 થાય, પણ હું અહીંયા લક્ષ્મણ કે ભરત કે શત્રુઘ્ન ન લઈ શકું, કારણ કે સીતાપતિ આગળ લખેલું છે, કોદંડ પાણી લખેલું છે. કોદંડ પાણી જો કોદંડ જેના હાથમાં હોય એ ભગવાન રામ જ છે, જે સીતાજીના પતિ છે ભગવાન રામ જ છે. જ્યારે મારે દાશરથી શબ્દની વ્યાખ્યા કરવી હોય તો આગળના 2 શબ્દથી વિરુદ્ધ કરી શકાય નહીં. એવી જ રીતે સત્યમ બ્રહ્મની આગળ વ્યાખ્યા કરી કે જે ત્રણેય કાળમાં એક સમાન રહે છે. ઘડો જે છે એ ત્રણેય કાળમાં એક સમાન નથી. ઘડાને હું ઘડા રૂપે નિશ્ચિત કરું તો એ થોડા વખત પછી એ ઠીકરા હશે, એના થોડા વખત પછી ચૂર્ણ હશે, એના થોડા વખત પછી વાયુ બનીને હવામાં રજકણ રૂપે બી હોઈ શકે. પહેલા તો કે માટી રૂપે હતો. તો ઘડો જે છે ત્રિકાલે પી તિષ્ઠતી એવું ન કહી શકાય. એમ અહીંયા આગળ જો હું જ્ઞાનમ શબ્દની વ્યાખ્યા કરું તો એમાં કોઈ પણ પ્રકારના જાણનારમાં પણ વિકાર છે, જાણવાના પદાર્થ જ્ઞેય છે એમાં બી વિકાર આવે છે. જ્ઞાન પણ બદલાતું રહે છે. અત્યારે તો કે એ મોબાઈલનું જ્ઞાન છે, પછી તો કે એ પુસ્તકનું જ્ઞાન છે, પછી તો કે વનસ્પતિનું જ્ઞાન છે, તો એ બી બદલાયા કરે છે. એટલે જ્ઞાનમ શબ્દ જે છે એમાં નો ડાઉટ આવી 3 વસ્તુ ઇન્વોલ્વ છે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. પણ એ બધી વસ્તુઓ સ્વભાવથી વિકારી છે. જ્ઞાનમ બ્રહ્મ એ સત્યમ બ્રહ્મ છે, માટે આવો વિકારી અર્થ સંભવી શકે નહીં. માટે જ્ઞાનમ બ્રહ્મ એટલે શું? તો કે જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન ત્રણેયનું જે અધિષ્ઠાન છે, એ ત્રણેય ત્રિપુટી, આ ત્રણેય વસ્તુ જે છે જેને કારણે છે, જ્ઞાતા જેને કારણે છે, જ્ઞેય જેને કારણે છે, જ્ઞાન જેને કારણે સંભવી શકે, એ ત્રણેયને સત્તા સ્ફૂર્તિ આપનાર અધિષ્ઠાન નું નામ જ્ઞપ્તિ ચૈતન્ય, જ્ઞપ્તિ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ હું એ જ્ઞાનમ બ્રહ્મનો અર્થ થાય. હવે કોઈને સવાલ થાય કે અત્યાર સુધી તો અમને એમ હતું કે હું તો જ્ઞાન સ્વરૂપ છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એના દ્વારા તો કે આત્મ તત્વનું નિરૂપણ છે. તો કોઈને એવું થાય કે લે પણ જ્ઞાનમ બ્રહ્મમાં તમે જ્ઞાતા નથી, જ્ઞાતા એટલે હું જાણનાર, તો તમે જ્ઞાતાનો કેમ નિષેધ કર્યો કે જ્ઞાનમ પણ નથી, જ્ઞાતા પણ નથી, જ્ઞેય પણ નથી? તો જ્ઞાતા જ્યારે અર્થ લઈએ આપણે, જાણનાર અર્થ લઈએ, તો એનો આવો પૂર્વ પક્ષી કોઈ આવો શંકા આવી ઊભી કરે, આવો કોઈ પ્રશ્ન એ ઊભો કરે કે તમે જ્ઞાનમ બ્રહ્મ ઇક્વલ ટુ જ્ઞાતા બ્રહ્મ, પ્રમાતા અથવા તો નોવર એવો અર્થ કેમ ના લીધો? તો એના માટે આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં બહુ જ સરસ જવાબ આપે છે કે જ્ઞાતા નોવર જે છે, જ્ઞાતાપણું, જાણવાપણું, એ પહેલા છે કે પહેલા હું છું? વ્યક્તિને એવું થાય કે તમે જ્ઞાનમ બ્રહ્મ એટલે શા માટે તમે હું અર્થ ના લીધો? તો મને આજે મોબાઈલનું જ્ઞાન છે, મને કમ્પ્યુટરનું જ્ઞાન છે, મને વૃક્ષોનું જ્ઞાન છે, તો જ્ઞાન પછી આવે કે પહેલા હું આવું? તો પહેલા હું છું તો જ્ઞાન સંભવી શકે. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે જ્ઞાતાપણું, જાણવાપણું જે છે એ આગંતુક છે. એ અગેન એ બી બદલાતું રહે છે, એ પછીથી આવે છે. જ્ઞાતાપણું જે છે, દુન્યવી જ્ઞાનનું જ્ઞાતાપણું, નોવરનેસ જે છે, એ મારી મૂળભૂત ક્વોલિટીમાં આવતું નથી. મૂળભૂત રીતે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું છું તો મને વૃક્ષનું જ્ઞાન છે.
પછી હવે વૃક્ષનું જ્ઞાન જે છે એના પછી તો કે મને પાણીનું જ્ઞાન છે, પછી તો કે મને ભૂમિનું જ્ઞાન છે, પછી તો કે કમ્પ્યુટરનું જ્ઞાન છે. એટલે જ્ઞાતાપણું જે છે, નોવરનેસ જે છે, એ કાયમી વસ્તુ નથી. કાયમી કોણ છે? તો કે હું કાયમી છું. હું છું તો કે પછીથી બધા જ્ઞાન આવે. ઇટ ઇઝ લાઈક એક્ઝેક્ટલી લાઈક કે સુવર્ણ છે તો અલંકાર છે, સુવર્ણ નથી તો અલંકાર નથી. પછી એવું નથી કે કે સુવર્ણ હોય કે ન હોય પણ અલંકારો તો છે, એવું બનવાનું નથી. તો સુવર્ણપણું કાયમી છે, અલંકારપણું તો કે આવતું જાતું રહેશે. અત્યારે ચેઇન કે બંગડી છે, પછી એ વ્યક્તિ ચેઇન અને બંગડીને તો કે એને તોડાવી નાખે સોની પાસે જઈને, તો ચેઇન અને બંગડીપણું જતું રહેશે. શું રહેશે? તો કે સુવર્ણપણું. એમ હું હંમેશા છું. અત્યારે મને મોબાઈલનું જ્ઞાન છે, અત્યારે મને કોમ્પ્યુટરનું જ્ઞાન છે, તો એ જ્ઞાનની આવન જાવન થશે, હું પણ આવતું જાતું નથી. એટલે જ્ઞાનમ બ્રહ્મ એટલે નોવર. શા માટે અર્થ નહીં લીધો? તો કે દુન્યવી જ્ઞાન, that નોવરનેસ, પ્રમાતાપણું, જ્ઞાતાપણું મારી મૂળભૂત ક્વોલિટી નથી. મૂળભૂત રીતે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું છું માટે જ્ઞાન સંભવી શકે છે. દેટ ઇઝ ફોર દુન્યવી જ્ઞાન. અને પાછું મેં તમને કીધું એમ કે જ્ઞાતા અર્થ એટલે બી ન લઈ શકાય, કારણ કે જ્ઞાતા પોતે દેશમાં, કાલમાં, વસ્તુત્વમાં મર્યાદિત છે. જ્ઞાતા જે છે એ અહીંયા છે તો એ મુંબઈમાં નથી, એ બોમ્બેમાં છે તો અમદાવાદમાં નથી, તો એ સ્થાનમાં જ્ઞાતા મર્યાદિત છે. જ્ઞાતા જે છે એ તો કે એને આ વસ્તુનું જ્ઞાન છે તો કે આ વસ્તુનું જ્ઞાન નથી. જ્ઞાતા જે છે એ કાલમાં મર્યાદિત છે, દેશમાં મર્યાદિત છે. જ્ઞાતા એ મનુષ્ય છે, બીજું કોઈ નથી. એટલે જ્ઞાતા પોતે ત્રણેય પ્રકારની મર્યાદાઓથી ગ્રસ્ત છે. જ્ઞાતા જે છે એને તો કે જ્ઞાતાપણું જે છે એ તો કે કાયમી નથી. હું છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, એ કાયમી છે. પ્લસ બીજું કે એનો જ્ઞાતા અર્થ સંભવી ન શકે. એટ ધ સેમ ટાઈમ જ્ઞાન એટલે જ્ઞાન ઇક્વલ ટુ, તમે એમ કહો કે જ્ઞેય, દુનિયાનો કોઈ પદાર્થ છે એ તમે અર્થ લ્યો તો જ્ઞેય અર્થ પણ સંભવી ન શકે. જ્ઞાતા એટલે જાણનાર પણ નહીં. જ્ઞેય એટલે દુનિયાનો કોઈ પદાર્થ જેનું મને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એટલે જ્ઞાન શબ્દનો અર્થ વ્યાકરણ દ્રષ્ટિએ જ્ઞાતા પણ થાય, જ્ઞેય એટલે પણ જ્ઞાન થાય. તો સપોઝ તમે એમ કહો કે મારે કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો તમે જ્ઞાતા ઇક્વલ ટુ જ્ઞેય લઈએ તો એ બી અર્થ બરાબર એટલા માટે નથી, કારણ કે તમે જેવું આપણે જ્ઞેય અર્થ લઈએ તો દુનિયાનો કોઈ પદાર્થ, જ્ઞાન ઇક્વલ ટુ જ્ઞાનમ બ્રહ્મ એટલે દુનિયાનો કોઈ પદાર્થ. અને દુનિયાનો કોઈ પદાર્થ એટલે શું? તો કે એ પ્રસિદ્ધ છે, ઘટાદિવત. એનો જ્ઞાન શબ્દ એટલે જ્ઞેય લવ, દુનિયાનો પદાર્થ. અને દુનિયાનો પદાર્થ એટલે શું? તો કે ઓલરેડી એ પ્રસિદ્ધ છે ઓર ભવિષ્યમાં પ્રસિદ્ધ થાય. લાઈક વિજ્ઞાનમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે આજે એનું જ્ઞાન નથી પણ પછીથી એનું જ્ઞાન આવે. એટલે વિજ્ઞાન જે છે એ દુનિયામાં જેટલા જ્ઞેય પદાર્થો છે આજે અથવા તો ભવિષ્યમાં એ મારા માટે જ્ઞેય કરે. અત્યારે જ્ઞાત છે, અત્યારે અજ્ઞાત છે, પછી એ જ્ઞાત થાય. તો કોઈને એવું થાય કે ઓકે, જ્ઞાન શબ્દનો અર્થ તમે જાણનાર નથી લેતા, પણ દુનિયાનો કોઈ પદાર્થ જે છે એવો અર્થ જ્ઞાનનો વ્યાકરણની દ્રષ્ટિએથી થાય તો એ બી તમે લઈ લ્યો ને. તો એ લઈ શકાય એવું નથી. શા માટે? તો કે જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞેયમ બ્રહ્મ, અને જ્ઞેયમ એટલે ઓલરેડી પ્રસિદ્ધ વસ્તુ.
તમે જ્ઞેય કયો તો ઘટાદિવત પ્રસિદ્ધ વસ્તુ છે. તો બ્રહ્મ જે છે એનું જો ઓલરેડી લોકોને જ્ઞાન છે તો શાસ્ત્રની જરૂર રહે નહીં. જેમ વિજ્ઞાન જે છે એ મેં તમને કીધું કે ઘણી બધી વસ્તુ અત્યારે જ્ઞાત છે, વિજ્ઞાનથી જ્ઞાત થઈ છે. ઘણી બધી વસ્તુ અત્યારે પોટેન્શિયલ રૂપે સૃષ્ટિમાં પડેલી હોય જે સંશોધનો દ્વારા વૈજ્ઞાનિકોએ બહાર લાવે. એટલે અત્યારે જ્ઞેય નથી પણ ફ્યુચરમાં જ્ઞેય થાય. તો જ્ઞાનમ બ્રહ્મ જે છે એનો અર્થ તમે એવો જો આપણે લઈએ કે દુનિયાના પદાર્થોની જેમ એ બી પ્રસિદ્ધ છે, ઘડાની જેમ પ્રસિદ્ધ છે, તો શાસ્ત્ર પ્રમાણની જરૂર રહે નહીં. કારણ કે ઓલરેડી બધાને ખબર છે. આજે ખબર નથી તો કાલે ખબર પડશે. અને લોકો એવું કે હા પણ અમને ખબર છે, લાઈક યુ નો કે લોકો એમ કહે કે એ મને કમ્પ્યુટરનું બધું ખબર છે, પણ તમે એમ કરો ને બોટનીની વાત કરો ને, કોઈ એમ કે બોટનીનું ખબર છે, ઝૂઓલોજીની વાત કરો ને, તો જે દુનિયામાં પ્રસિદ્ધ વિષયો હોય એનું જ્ઞાન એક વ્યક્તિ આજે નહીં તો કાલે પોતે પોતાની મેળે પ્રાપ્ત કરી શકે. અગર વ્યક્તિ પોતે પોતાની મેળે પ્રાપ્ત કરી શકતી હોય એવા પ્રકારના એ સ્કોપમાં જ્ઞેય પદાર્થ હોય તો નેચરલી શાસ્ત્રની જરૂર પડે નહીં. એટલે ગયે વખતે મેં તમને શાસ્ત્રની ઉપનિષદ કોને કહેવાય એની વ્યાખ્યા તમને આપી હતી, જે ખૂબ જ એકદમ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે. શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે પ્રમાણ વિશે ખબર નથી હોતી લોકોને. એટલે જનરલી વેદાંત શાસ્ત્રને આત્મતત્વની ઓળખ અથવા તો બ્રહ્મ તત્વની ઓળખને લોકો ચમત્કાર બનાવી દે અથવા તો ધ્યાનમાં બેસીને કંઈક જોવાની વસ્તુ બનાવી દે, જે મેં તમને વાત કરી એમ કે એ બધાનો સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ થઈ જાય. એટલે શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા જે છે એ બહુ જ સારી રીતે સમજવી અને યાદ રાખવી જોઈએ કે શાસ્ત્ર પ્રમાણની સૌથી મોટી વસ્તુ એ છે ધેટ ઇઝ અનધિગત્વમ. અનધિગત્વમ, અબાધિત્વમ, ફલવત અર્થબોધકત્વમ. આ શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અનધિગત્વમ. અનધિગત્વમ એટલે શું? તો કે એ ઉપનિષદ વેદાંત પ્રમાણ વિના બીજા કોઈ પ્રમાણ દ્વારા કદી પ્રાપ્ત ન થાય. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વ. યુ નો વેદનું વિષય વસ્તુ જે છે, વેદાંતનું કે વેદનો વિષય વસ્તુ બીજા કોઈ પ્રમાણ દ્વારા જો પ્રાપ્ત હોય તો વેદનું પોતાનું કોઈ પ્રામાણ્ય રહ્યું છે. વેદ જે છે એ છઠ્ઠું પ્રમાણ છે, શબ્દ પ્રમાણ. બીજા જે 5 પ્રમાણ જે છે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે. પ્રત્યક્ષ ઉપર કે આંખથી જોયું, કાનથી સાંભળ્યું, એનો અનુભવ થયો, સ્પર્શેન્દ્રિયથી અનુભવ થયો, એ સ્વાદેન્દ્રિયથી અનુભવ થયો, વગેરે વગેરે. ટૂંકમાં પંચ પ્રમાણ જે છે, પ્રત્યક્ષ, અનુમાન વગેરે પંચ પ્રમાણ જે છે એ આપણી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય જે છે એની ઉપર આશ્રિત છે કે હું આંખથી જોઉં છું, કાનથી સાંભળું છું, વગેરે. હવે મને હુંનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો હું આંખથી મને કેવી રીતે જોઉં? હુંને તો જોઈ ન શકું, હુંને સાંભળી ન શકું. તો હુંને જોવા માટે પંચ પ્રમાણ કોઈ રીતે ઉપયોગી થતા નથી, કારણ કે પંચ પ્રમાણને ઓપરેટ હું કરું છું. ઓપરેટ કરનારનું સ્વરૂપ
ને જાણવા માટે શાસ્ત્ર પ્રમાણ છે. પંચ પ્રમાણ ને ઓપરેટ હું કરું છું. હવે મારે હું નું સ્વરૂપ જાણવું છે તો પંચ પ્રમાણ એની પાસે ના પડે. પંચ પ્રમાણની તો પહોંચ નથી. એટલા માટે તો કે વેદાંત પ્રમાણ છે, છઠ્ઠું પ્રમાણ. હવે તમે એવું કહો સપોઝ કે આત્મ તત્વ જે છે ને એને તો અમે જોયું, કારણ કે જ્ઞેય છે. જેમ ઘડો જ્ઞેય છે, ઘડાનું જ્ઞાન હું પ્રાપ્ત કરી શકું છું, કમ્પ્યુટરનું પ્રાપ્ત કરી શકું છું, હું મોબાઈલનું પ્રાપ્ત કરી શકું છું. એમ તો કે એવા દુનિયાના પદાર્થની જેમ હું બ્રહ્મ તત્વનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લઉં. એનો અર્થ એમ કે શાસ્ત્રની કોઈ હવે જરૂર જ નથી. શાસ્ત્રનું પ્રામાણ્ય ત્યારે છે કે શાસ્ત્ર દ્વારા જે પ્રાપ્ત કરી શકાય એ બીજા પંચ પ્રમાણ દ્વારા કદી પ્રાપ્ત ન કરી શકાય. અગર પંચ પ્રમાણ દ્વારા હું કોણ છું એ પ્રાપ્ત થતું હોય તો શાસ્ત્રનું અનધિગત્વમ નથી. અનધિગત્વમ એટલે એ એનાથી જ પ્રાપ્ત થાય, એ શાસ્ત્ર કે શબ્દ પ્રમાણથી જ પ્રાપ્ત થાય. પંચ પ્રમાણની ત્યાં પહોંચ એટલા માટે નથી કારણ કે પંચ પ્રમાણને હું ઓપરેટ કરું છું. એ હુંનું સ્વરૂપ એ પંચ પ્રમાણ કેવી રીતે આપી શકે? એટલે શાસ્ત્ર નું પ્રામાણ્ય ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વમ, એ બીજા પ્રમાણ દ્વારા કદી પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે જે બી લોકો જ્યારે એવું કહેતા હોય કે આપણા શાસ્ત્રો જે છે એ સાયન્ટિફિક છે એવું કહેતા હોય, એનો અર્થ એમ કે આપણે શાસ્ત્રને પંચ પ્રમાણની અંદર મૂકી દઈએ છીએ. સમજાય છે? પંચ પ્રમાણ એક તરફ છે, શાસ્ત્ર છઠ્ઠું પ્રમાણ બીજી તરફ છે. જેવું તમે સાયન્ટિફિક કહો તો વિજ્ઞાન જે છે એ જે કાંઈ દેખાય છે, જે કાંઈ અનુભવાય છે, પંચ પ્રમાણની પહોંચમાં વિજ્ઞાન છે. ઇટ્સ લાઈક કે ન્યૂટન જે છે એવું જોવે કે આ એપલ જે છે ને એ ઝાડ ઉપરથી તો કે નીચે પડે છે, શા માટે ઉપર નથી જતું? તો એ તમે જો પંચ પ્રમાણની પહોંચમાં આવ્યું, એને દેખાણું કે આ એપલ જે છે નીચે આવે છે, એ દેખાણું આંખથી. તો એને પોતાની રીતે એવું વિચાર્યું કે શા માટે એ ઉપર નથી જતું. સો પૃથ્વીમાં એવા પ્રકારનું કોઈક બળ છે જે બધા પદાર્થોને નીચે ખેંચે છે અને એને ગુરુત્વાકર્ષણનો નિયમ બનાવ્યો નથી. ઓલરેડી ભગવાનની સૃષ્ટિમાં ભગવાને બનાવેલો છે. તો એને તો શું કર્યું તો કે ડિસ્કવર કર્યું છે, ઓલરેડી છે. ટૂંકમાં વિજ્ઞાન શું કરે તો કે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ જે છે એને પ્રસ્થાપિત કરે કે આ કોઝ જે છે, આ ઇફેક્ટ છે એ આ કોઝ થી છે. એપલ પડવા રૂપી ઇફેક્ટ ગુરુત્વાકર્ષણ રૂપી કોઝને કારણે છે. એટલે કોઝ ઇફેક્ટ રિલેશનશિપ પ્રસ્થાપિત કરે, ધેટ ઇઝ કોલ્ડ સાયન્સ. પણ કેવી રીતે પ્રસ્થાપિત કરે તો કે પંચ પ્રમાણથી. ન્યૂટનને પોતાની આંખથી એપલ પડતું દેખાણું, ધેટ ઇઝ આંખ જે છે પ્રત્યક્ષ પ્રમાણ છે. તો જ્યારે આપણે વેદને સાયન્ટિફિક કહીએ તો વેદ પંચ પ્રમાણની અંદર આવી ગયું. સો આપણે વેદની કોઈ પ્રશંસા નથી કરતા, વેદને તો કે આપણે પંચ પ્રમાણની હરોળમાં મૂકી દીધું. એટલે છઠ્ઠું પ્રમાણ છે એના વિશે જાણવું, એ શું છે એ જાણવું ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. કે શાસ્ત્ર જે પ્રતિપાદન કરે છે એ સ્વયં સિદ્ધ પ્રમાણ છે. શાસ્ત્ર આંખ જેમ સ્વયં સિદ્ધ પ્રમાણ છે, એને કોઈ કોલોબરેશનની જરૂર નથી કે મેં જોયું પછી મને તો કાને પણ ટેકો કર્યો અને પછી મને મારી તો કે નાકે પણ ટેકો કર્યો. ના, આંખે જોયું તો આંખ પોતે સાક્ષાત પ્રમાણ છે. એટલા માટે એવું કે એ તો આઈ વિટનેસ છે. એવી રીતે શાસ્ત્ર પોતે
સ્વયં સિદ્ધ સ્વતંત્ર પ્રમાણ છે, એને કોઈ બીજા ટેકાની જરૂર નથી. વિજ્ઞાનના ટેકાની એને જરૂર નથી, કે વિજ્ઞાન તો પોતે પંચ પ્રમાણમાં રમે છે. આ ઇન્ડિપેન્ડન્ટ પ્રમાણ છે, સ્વતઃ સિદ્ધ સ્વતંત્ર પ્રમાણ છે. અને એ પ્રમાણ જે આપે છે એ બીજા પંચ પ્રમાણની આપવાની તાકાત નથી. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વ. અનધિગત્વમ શબ્દ બધાએ એકદમ અંદર મગજમાં યાદ રાખવાનું છે. હું તમને આટલું બધું પ્રમાણની વાત એટલે કરું છું કે એનો પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એની સાથે પ્રમાણની અમને જ્યારે ભણાવતા ત્યારે એટલી બધી અમને પ્રમાણની વાત કરતા કે એ જ્યારે ભણતા પોતાના ગુરુજી પાસે, તો જે અનધિગત્વમ છે, શાસ્ત્ર શબ્દ પ્રમાણ શું છે એ વસ્તુ ટોટલી જ્યારે ભણતા ત્યારે ટોટલી જે પણ પાસે ભણતા તો નહીં સમજાવેલી. અને એમને એટલું બધું આખું શાસ્ત્રમાં એ વસ્તુ ખૂટતી દેખાડી. કારણ કે જે હોય કે તમે ભણો પછી તમારે એને ધ્યાન કરવાનું છે, રિયલાઇઝ કરવાનું છે. એટલે પૂજ્ય સ્વામીજીને હંમેશા લાગતું કે અગર ભણ્યા પછી રિયલાઇઝ કરવાનું છે, સાક્ષાત્કાર પછી કરવાનો છે, તો એ તો બધાનો પોતાનો સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ થાય. વ્યક્તિએ બદલાય તો એને જ્ઞાન કેવી રીતે કહી શકાય? જ્ઞાન જે છે અબાધિતમ જ્ઞાન છે, જેનો નિષેધ ન થઈ શકે, જે એક સમાન છે, જે વિકારી ન હોય, એ હું તત્વ છું. તો આ તો બધાનું જુદું જુદું અનુભવ. તો શું કહી રહ્યા છે? તો પ્રમાણની સ્પષ્ટતા નહીં મળવાથી એમની લાઈફમાં એવો દિવસ આવ્યો હતો એને એમ થયું કે આ બધું હું મૂકીને હવે જાઉં. પછીથી એમને ગુડીવાડામાં એમને સ્વામી પ્રણવાનંદજી સાથે આંધ્રપ્રદેશમાં એમની સાથે એમનો મુલાકાત થઈ અને એમની પાસે ભણ્યા. ત્યાં આગળથી એમને એક્ઝેક્ટ પ્રમાણ એટલે શું ખ્યાલ આવ્યો. એટલે જ્યાં સુધી શબ્દ પ્રમાણ જે છે સાક્ષાત પ્રમાણ છે, આંખ જેવું. અને જે સમયે આપણે ગુરુ પાસેથી ભણીએ ત્યારે જ હુંનું જ્ઞાન થઈ જવાનું છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રમાણ. શબ્દ પ્રમાણ એટલે શું? તો કે અત્યારે આ મોમેન્ટે તમે ભણતા હો ત્યારે જ આત્મજ્ઞાન થવાનું છે, અખંડાકાર બોધ થવાનો છે, પછી કોઈ સમય નથી. નિધિધ્યાસન છે એમાં શ્રવણ સમયે થયેલા જ્ઞાનને બધા સંશય વિપર્ય વગરનું બનાવવાનું છે. વધારે ને વધારે તો કે એને પોતાનું બનાવવાની કોશિશ છે. દેહાત્મ બુદ્ધિથી મુક્ત કરવાની વાત છે. જ્ઞાન તો શ્રવણ સમય જ છે, તત્ક્ષણ છે. પછીથી તો કે વિપરીત ભાવનાઓને દૂર કરવા માટે નિધિધ્યાસન, સંશયને દૂર કરવા માટે મનન છે. પરંતુ જ્ઞાન તો કે શ્રવણ સમય છે. ઇટ્સ લાઈક કે હું આંખ ખોલું તો મને દેખાય કે ચલો આ વ્યક્તિ જે છે એ અત્યારે ક્લાસમાં બરાબર ભણે છે, આ તો જોકા ખાય છે સપોઝ. તો હું આંખ ખોલું ને મને તરત દેખાય. પછી હું કોમ્પ્યુટર બંધ કરું, ક્લાસ પૂરો થાય પછી મને ખબર પડી કે હા વર્ષાબેન તો આવ્યા હતા પણ વર્ષાબેન ભણતા નહોતા. પછી મને ખબર. નો એવું નથી. પછી ખબર ન પડે. હું આંખ ખોલું ને મને વર્ષાબેન દેખાય ને મને ખબર પડે આવો એના હાથમાં પેન છે, ભણે છો બરાબર, ઓર નથી ભણતા બરાબર. સો આંખ ખોલવું તો એ સમયે જ જ્ઞાન હોય. એમ શાસ્ત્રના શબ્દો કાને પડે એ જ સમયે જ્ઞાન હોય. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વમ, કે શાસ્ત્ર જ આપી શકે, બીજા પ્રમાણ આપી ન શકે. એ જ સમયે તત્ક્ષણ જ જ્ઞાન છે.
અને એ અનધિગત્વમ અર્થાત જે પંચ પ્રમાણના સ્કોપમાં નથી, એ પોતે સ્વતંત્ર સ્વતઃ સિદ્ધ છઠ્ઠું પ્રમાણ છે. ધેટ ઇઝ કોલ્ડ તો કે અનધિગત્વમ અબાધિત્વમ અર્થાત તો કે શાસ્ત્ર મને જે હું વિશે જ્ઞાન આપે એ બીજા કોઈ પ્રમાણ દ્વારા એનો નિષેધ થઈ શકે નહીં. That is called અબાધિત્વમ. અર્થબોધક ફલવત અર્થબોધકત્વમ, શાસ્ત્ર દ્વારા પ્રતિપાદિત વસ્તુઓ ફલવત છે, મને પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરાવનાર છે. અર્થબોધકત્વમ એ તો કે મને હું વિશેનું બોધ કરે છે અને મને આનંદની પ્રાપ્તિ કરાવે છે. That is called એ પ્રમાણની વ્યાખ્યા છે. ઇન શોર્ટ, જ્ઞાનમ બ્રહ્મ અર્થાત આખું તમને ફરીથી કન્ક્લુડ કરીને કહું તો જ્ઞાનમ બ્રહ્મ એટલે દુન્યવી જ્ઞાન નહીં. જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાતા નહીં, કારણ કે જ્ઞાતા જે છે એ હું છું તો જ્ઞાતાપણું છે દુન્યવી જ્ઞાનની દ્રષ્ટિએ, એટલે જ્ઞાતા પણ નહીં. જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞેય પણ નહીં, કારણ કે જ્ઞેય જે છે ઓલરેડી પ્રસિદ્ધ છે, દુનિયાની વસ્તુ છે. જ્ઞાનમ બ્રહ્મ એટલે કોઈ દુનિયાની વસ્તુનું જ્ઞાન શાસ્ત્રમાં નથી, શાસ્ત્રમાં હુંનું જ્ઞાન છે, જે હંમેશા વેદાંતનું વિષય વસ્તુ છે. વેદાંતનું વિષય વસ્તુ દુનિયાની ઓલરેડી પ્રસિદ્ધ વસ્તુ આજે જ્ઞાત છે ઓર ભવિષ્યમાં જ્ઞાત થાય. લાઈક યુ નો કે આજથી 100 વર્ષ પહેલા મોબાઈલનું જ્ઞાન અજ્ઞાત હતું, પોટેન્શિયલ રૂપે હતું પૃથ્વીમાં. કમ્પ્યુટરનું જ્ઞાન તો કે અજ્ઞાત હતું. તો આપણને એવું થાય કે ઓકે, એમ કે વેદાંત જે છે એ કમ્પ્યુટરનું જ્ઞાન આપે, એવું હવે ભવિષ્યમાં 100 વર્ષ પછી આવવાની શોધ જે છે ને એ વેદનું વિષય વસ્તુ છે. નો, વેદને એ વિષય વસ્તુ આપવાની જરૂર એટલા માટે નથી કે આજે નહીં તો કાલે માનવની બુદ્ધિ દ્વારા પોતાની રીતે જે પોતે શોધી શકે એ વિષય વસ્તુ વેદ આપે તો એ રિપીટેશન કહેવાય. તો વેદ એવું કઈ આપવાની જરૂર નથી. એટલે વેદાંતનું વિષય વસ્તુ હંમેશા યુનિક છે કે જે કદી માનવ મન આજે અથવા તો કરોડો વર્ષ પછી માનવ મન પોતે પોતાની જાતે ડિસ્કવર નહીં કરી શકે. એ વેદાંતનું ઉપનિષદનું વિષય વસ્તુ હંમેશા એ જ છે, ક્યારેય પોતાની જાતે નહીં કરી શકે. પોતાની જાતે કરી શકે ફ્યુચરમાં તો એક વેદે કહેવાની ક્યાં જરૂર છે. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વ. એટલે જ્ઞાનમ બ્રહ્મ એટલે ન તો દુન્યવી જ્ઞાન, ન તો જ્ઞાતા, ન તો જ્ઞેયનું જ્ઞાન. જ્ઞેયનું જ્ઞાન વ્યક્તિ પોતાની રીતે શોધી શકે, તો વેદાંતે શું કામ કહેવું પડે. એટલે જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાતા નહીં, જ્ઞેય નહીં, દુન્યવી જ્ઞાન પણ નહીં. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ત્રિપુટી નથી, પરંતુ ત્રિપુટીનું અધિષ્ઠાન રૂપ જ્ઞપ્તિ ચૈતન્ય સ્વરૂપ હું, that is called જ્ઞાનમ બ્રહ્મ. એટલે જ્ઞાનમ બ્રહ્મ અર્થાત તો કે ચૈતન્ય સ્વરૂપ હું, that is જ્ઞાનમ બ્રહ્મ. અને પછી ત્રીજો શબ્દ આપે છે, that is અનંતમ બ્રહ્મ. અનંતમ બ્રહ્મ જે છે એટલે સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. ત્રણેય શબ્દો મેં તમને કીધું એમ સામાનાધિકરણમમાં છે. સામાનાધિકરણમ જે છે એની વ્યાખ્યા મેં તમને આની પહેલા કરી, ફરીથી તમને વ્યાખ્યા યાદ કરાવી દઉં. એક સામાનાધિકરણમની વ્યાખ્યા, એક અનધિગત્વમ શબ્દ. આ બધું જસ્ટ તમારે યાદ રાખવાનું, કારણ કે શાસ્ત્રના ટેકનિકલ શબ્દો વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દો. અનધિગત્વમ એટલે પ્રમાણ વિશે બધું તમને પાક્કું થઈ જાય. સત્યમ, જ્ઞાનમ, અનંતમ શબ્દ, ત્રણેય શબ્દો બ્રહ્મ તત્વને પ્રતિપાદિત કરે છે. સામાનાધિકરણ અનંતમ બ્રહ્મ જે છે, ફરીથી પાછું સામાનાધિકરણની ત્રણેય શબ્દો ડિફાઇન કરવામાં હું તમને વ્યાખ્યા ફરીથી આ ત્રીજી વાર હું કરું છું, પણ યાદ રાખવાની છે. સમાનાધિકરણ એટલે શું, તો કે
समानाधिकरणની વ્યાખ્યા આવી છે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ પદાનામ એકસ્મિન વિષયે તાત્પર્ય તત્સામાનાધિકરણમ. ત્રણેય શબ્દો જે છે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ, સત્યમ શબ્દ જે છે, પછી જ્ઞાનમ શબ્દ, અનંત શબ્દ, ત્રણેયના અર્થ ભલે જુદા હોય. લાઈક દાશરથી અર્થ ભલે જુદો છે, કોદંડ પાણી અર્થ ભલે જુદો છે, સીતાપતિ ત્રણેય અર્થ જુદા છે. સીતાજીના પતિ, કોદંડ જેને હાથમાં ધારણ કરેલ છે, દશરથ રાજાના દીકરા. જો ત્રણેય અર્થ જુદા છે. સો ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ, ત્રણેય શબ્દો જુદા માટે ત્રણેય અર્થ જુદા. પરંતુ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ, વિભક્તિ સમાન છે. સત્યમ, જ્ઞાનમ, અનંતમ, ત્રણેય વિભક્તિ સમાન. વિભક્તિ સમાન, શબ્દો જુદા, અર્થ જુદા. તો શબ્દો ભલે જુદા છે, અર્થ જુદા છે, પરંતુ ત્રણેયનું એકસ્મિન વિષયે તાત્પર્ય. ત્રણેય શબ્દો જુદા, પરંતુ ત્રણેય શબ્દનું એક જ વિષયમાં તાત્પર્ય છે, એક જ વિષય કન્વે કરવાનું કમિટમેન્ટ છે. ત્રણેય શબ્દો ભલે જુદા છે, અર્થ બી જુદા, પણ એને એક જ વસ્તુ પ્રતિપાદન કરવાનું એનું કમિટમેન્ટ છે. કોદંડ પાણી જુદું, સીતાપતિ જુદું, દાશરથી જુદું, પણ ત્રણેયને ડિફાઇન કોને કરવા છે? તો કે ભગવાન રામને. એમ સત્યમ શબ્દ ભલે જુદો છે, એનો અર્થ બી જુદો છે. જ્ઞાનમ શબ્દનો અર્થ જુદો છે. સેમ થિંગ, અનંત શબ્દનો અર્થ ભલે જુદો છે, પણ ત્રણેય શબ્દોનું તાત્પર્ય હું ને વ્યાખ્યાયિત કરવાનું, બ્રહ્મ તત્વને વ્યાખ્યાયિત કરવું, એ ત્રણેયનું તાત્પર્ય છે. એટલે અનંતમ બ્રહ્મ જે છે એ, તો કે આપણે કાલે એ શબ્દ જોઈ લેશું, વોટ ઇઝ અનંતમ બ્રહ્મ. પણ તમને એટલી ખબર છે કે ત્રણેય, હું આત્મ તત્વને, બ્રહ્મ તત્વને જ ત્રણેય પ્રતિપાદિત કરે છે. ત્રણેયના પોતાના, ત્રણેય શબ્દો જુદા, અર્થ જુદા, એવું શા માટે લીધું? તો કે આપણને ખબર છે કે ત્રણ શબ્દો દ્વારા આપણને જુદી જુદી જે ગ્રંથિઓ છે એનું નિર્મૂલન કરવું છે. સત્ય શબ્દ દ્વારા અમુક ગ્રંથિઓનું નિર્મૂલન કરવું છે. જ્ઞાનમ શબ્દ દ્વારા, એવી જ રીતે અનંત શબ્દ દ્વારા પણ અમુક ગ્રંથિઓનું નિર્મૂલન કરવું છે. એટલે જે એરિયામાં આપણને કન્ફ્યુઝન હોય એ એરિયાની ગ્રંથિઓનું નિર્મૂલન કરવા માટે એ શબ્દો શાસ્ત્ર પસંદ કરે. શાસ્ત્રો શા માટે આ જ શબ્દ સત્યમ જ કરે, જ્ઞાનમ? તો કે એ એરિયાના કન્ફ્યુઝન દૂર કરવાનું એ વખતે શ્રુતિનું કમિટમેન્ટ હોય, એટલે એવા શબ્દો પસંદ કરે. એટલે કાલે આપણે અનંતમ બ્રહ્મ જોઈ લેશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.